સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી શહેરમાં આવેલ બેંક ઓફ બરોડાના પાક ધિરાણના ખાતાધારકોને 4% વ્યાજની રકમ પરત ન મળતા ઉગ્ર રજૂઆત કરાઈ। બેંક ઓફ બરોડા પાટડી શાખા અંતર્ગત દસાડા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો જેઓને પાક ધિરાણ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા મળતી 4% સબસિડી જમા ન થતા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈને ખેડૂત હિતરક્ષક સમિતિમાં મુદ્દો છેડાયો હતો। જે બાદ ખેડૂત હિતરક્ષક સમિતિના સંયોજક વિક્રમભાઈ રબારી દ્વારા બેંક ઓફ બરોડાના મેનેજર જે રજૂઆત કરાઈ હતી, જે બાદ વખતની રજૂઆત બાદ પણ કોઈ નિરાકરણ ન આવતા ખેડૂતો સહિત ખેડૂત હિતરક્ષક સમિતિના હોદ્દેદારો મેનેજરને રજૂઆત કરવા બેંક કક્ષાએ હાજર રહ્યા હતા। ત્યારે વખત વ્યાજ સહાય જમા થઈ જવાની હૈયાધારણાને લઈને સંયોજક વિક્રમભાઈ રબારીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં જો રકમ જમા નહીં કરવામાં આવે તો દસાડા ગ્રામ્યના બેંક ઓફ બરોડા પાટડીમાં ખાતું ધરાવતા તમામ ખેડૂતોના પાક ધિરાણના ખાતા બંધ કરી અને બીજી બેંકમાં પાક ધિરાણ મૂકવામાં આવશે। ખાતે જે બરોડા બેંકના અમારા ખેડૂત ખાતેદારોના પાક ધિરાણના ખાતા બેંકમાં છે એને મળવાપાત્ર 2022-23ની અને 23-24ની જે વ્યાજની વળતરની રાહતની રકમ છે, જે 4%ની રાજ્ય સરકારની હોય છે અને 3%ની કેન્દ્ર સરકારની હોય છે। આ કાગળ અન્વયે અમે લોકોએ આજથી 1.5 મહિના પહેલાં અમારા પ્રતિનિધિ મેં અને અમારા જવાબદાર સંયોજક વતી બેંકની મુલાકાત લીધેલી। આજે ફરીથી ખેડૂત હિતરક્ષક સમિતિના સૌ જવાબદાર સંયોજકો અશોકભાઈ, પ્રવીણભાઈ, વકીલ, ભક્તિગીરીભાઈ, સૌ જવાબદાર સંયોજકો આજે બેંકની પુનઃ મુલાકાત લીધી ખેડૂત પ્રતિનિધિઓની સાથે। અમારી મુખ્ય માગણી એ હતી કે 2 વર્ષ વીતવા છતાં એના મળવાની વ્યાજ સબસિડી ક્યારે જમા થશે। આજે બેંકના મેનેજરે અમને એવું આશ્વાસ કર્યા છે કે 15થી 20 દિવસમાં બેંકના તમામ ખેડૂત ખાતેદારોને એને મળવાપાત્ર રકમ એના ખાતામાં જમા થઈ જશે। અમે એમને બહુ સ્પષ્ટપણે કીધું કે જો તમે હવે 15 દિવસમાં ખેડૂતોને એમની રકમ જમા ખાતામાં નહીં આપો તો અમે તમામ જેટલા ગામના ખેડૂતો છે એની સાથે સંવાદ કરીશું, રાત્રે બેઠકો કરીશું અને એમને સમજાવીશું કે આવી રીતના આપણા હક અને અધિકાર પર તલાફ મારતી હોય અને આવી બેંકની કામગીરી નબળી હોય સમયમાં આ બેંકમાંથી એમના બધાના પાક ધિરાણના ખાતાઓ બંધ કરી અન્ય બેંકોમાં લઈ જવા માટે પણ અમે ખેડૂતોને સમજાવીશું અને સાથે અમે એ લોકોને સ્પષ્ટ કીધું છે કે તમે લોકો ખેડૂતોની જગતના તાતની વાતને સમજો, અન્યથા અમારે ના છૂટકે હિતરક્ષક સમિતિ વતી તમારી બેંકની તાળાબંધીનો કાર્યક્રમ આપવો પડશે। આજે બેંક ઓફ બરોડા પાટડીમાં આજથી 1.5 મહિના પહેલાં ખેડૂત હિતરક્ષક સમિતિ પાટડી રજૂઆત કરેલી। ઘણા બધા ખેડૂતોની એવી રજૂઆત હતી કે અમે બેંક ઓફ બરોડા પાટડીમાંથી પાક ધિરાણ લઈએ છીએ અને પાક ધિરાણમાં જે 3% કેન્દ્ર સરકારના અને 4% રાજ્ય સરકાર જે વ્યાજ માફી આપતી હોય છે એમાંથી કેન્દ્ર સરકારના પૈસા આવી જાય છે પણ રાજ્ય સરકારના 2 વસ્તુ બાકી છે। ત્યારે અમે મેનેજર સાથે વાત કરેલી કે ભાઈ તમે 1 દિવસ ખેડૂતને 1 વર્ષ કરતાં 1 દિવસ વધારે રહી જાય તો એને 4%માં માફી નથી આપતા। ત્યારે આટલો સમય વીતી જવા છતાંય આજ સુધી ખેડૂતોને રાજ્ય સરકારના 4% આવ્યા નથી, એનું કારણ શું છે? ત્યારે બેંકે એવું જણાવેલું કે અમે ત્યાં રજૂઆત કરી દીધી છે અને લગભગ 1 મહિનાથી 1.5 મહિનાની અંદર આજે 4% 2 વર્ષનું છે ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે। એ વાતને આજે 2 મહિના થવા છતાંય હજુ કોઈ ખેડૂતોને 4% વ્યાજની રિબેટ રકમ પાછી મળેલ નથી। ત્યારે આજે અમે ખેડૂત હિતરક્ષક સમિતિના આગેવાનો તેમજ ખેડૂતો સાથે અહીં બેંક ઓફ બરોડામાં આવ્યા છીએ અને સાહેબને રજૂઆત કરી। ત્યારે ક્યાંક ને ક્યાંક એવું જાણવા મળ્યું છે કે સમયાંતરે જે સમયે આ લોકોએ ક્લેમ કરવો પડતો હોય છે આમાં સિસ્ટમ એવી હોય છે દરેક બેંકો પોતપોતાના ખેડૂત ખાતેદારો વતી જે રકમ રિબેટ આપવાની હોય છે એનો ક્લેમ કરી અને ઉપર આરો ઓફિસમાં મોકલવાનું હોય છે અને જે તે સરકારમાં મોકલતા હોય છે। ત્યારે ક્યાંક ને ક્યાંક આ બેંકો એ કામમાં કચાશ રહી છે અને એનો વારો આજે ખેડૂતો ભોગવે છે। ત્યારે આજે સ્પષ્ટ અમે એવી રજૂઆત કરી છે કે આગામી 15થી 20 દિવસની અંદર દરેક ખેડૂતોના ખાતામાં 4% વળતરની રકમ જમા થાય, અન્યથા સૌ ખેડૂતો સાથે મળી અને આપણી બેંકમાંથી પાક ધિરાણ લેવાનું અમે બંધ કરીશું અને આગામી સમયમાં જે બેંક અમને વિશ્વાસ આપશે, જે ખેડૂતોને વિશ્વાસ આપશે તમે ખેડૂતોની સાથે રહેશું, સમયસર કાર્યવાહી કરશું અને સમયસર ખેડૂતોને વ્યાજની રકમ પાછી આપશું એવી બેંકોની સાથે રાખી અને તમામ ખેડૂતો ત્યાંથી નવા ધિરાણ લઈશું અને આ બેંક જો 15 દિવસમાં જે 4% રકમ રિબેટ નહીં આપે તો આગામી સમયમાં ખેડૂતોને સાથે રાખી અને બેંકને ખેડૂત ખાતેદાર ધિરાણ બેંક ઓફ બરોડામાંથી
પાક ધિરાણ લીધેલું. મારું નામ છે પાવરા મહાદેવભાઈ બેચરભાઈ. પાટડી શાખામાંથી ધિરાણ લીધેલું. જે ધિરાણ લીધું એનું 4% વ્યાજ 22-23 અને 23-24નું 2 વર્ષનું આવ્યું નથી હજુ સુધી. બરાબર, જે કેન્દ્ર સરકારનું 3% આવી ગયું પણ રાજ્ય સરકારનું 4% જમા થયું નથી. બેંકમાં વારંવાર ધક્કા ખાવા છતાંય અમને એમ કે છે આવી જશે પણ હજુ સુધી આવ્યું નથી. આજે અમે બેંકમાં ગયા એટલે બેંક મેનેજર સાહેબે અમને એવો જવાબ આપ્યો કે 15 દિવસમાં આવી જશે. અમે ખેડૂત હિતરક્ષક સમિતિની સાથે લઈ અને ગયા અને આજે એવો જવાબ આપ્યો છે કે 15 દિવસમાં આવી જશે. પણ હજુ હવે પછી નહીં આવે તો અમે બધા ખાતેદાર ખેડૂતને સાથે રાખી અને બધા પાક ધિરાણ બીજી જે બેંક આપશે એમાં લેશું અને પછી આગળની કાર્યવાહી જે કહેશે એ રીતે કરશું. શૈલેષ વાણિયા, દિવ્યાંગ ન્યૂઝ, પાટડી, સુરેન્દ્રનગર.